જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વર્ષ 2026ની જિલ્લા સંકલન સમિતિની પ્રથમ બેઠકમાં 3 ધારાસભ્યોની ગેરહાજરીને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે। વડોદરા જિલ્લાના વહીવટી વિભાગ અને ધારાસભ્યો વચ્ચેનો વિવાદ હજુ સમાપ્ત થયો નથી। તાજેતરમાં જિલ્લાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને સંયુક્ત સહી સાથે પત્ર મોકલ્યો હતો, જેના બાદ આજે યોજાયેલી બેઠકમાં કેટલાક ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા। બેઠક શરૂ થાય તે પહેલા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વચ્ચે બેઠક મળી હતી। જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં વિકાસના વિવિધ મુદ્દાઓ અને પડતર પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। गुड मॉर्निंग सर। આજે કલેક્ટર કચેરી ખાતે માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક કરવામાં આવી છે, જ્યાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતપોતાના વિસ્તારને લગતા પ્રશ્નો આજે મૂકવામાં આવ્યા છે। ખાસ કરીને નવનાથ મંદિર કે જે ગત વર્ષે મારી રજૂઆત બાદ સરકારશ્રી દ્વારા 5 કરોડની ગ્રાન્ટ પણ એના વિકાસ માટે આપવામાં આવી, એની અંદર જે પ્રાઇવેટ ટ્રસ્ટ છે એમાં કઈ રીતે કામ કરવું એને લઈને અમુક વહીવટી ગૂંચવણો આવી રહી છે, તો એ બાબતે પણ ચર્ચા કરી છે અને તમામ બીજા મુદ્દાઓ પર આજે ચર્ચા કરવામાં આવી છે। અમને ખ્યાલ અને વિશ્વાસ છે કે અમારા જે કંઈ પડતર પ્રશ્નો છે એનો યોગ્ય નિકાલ વહેલામાં વહેલી તકે આવશે એવી મને ખાતરી છે। અચ્છા, પ્રદેશમાંથી સૂચના આવ્યા બાદ આજ સંકલનમાં ધારાસભ્યો વિરોધ કરવાના હતા એવી વાત હતી। પ્રદેશમાંથી કોઈ સૂચના આવી છે અને આજે ધારાસભ્યો હાજર રહેવા? એવો કોઈ ધારાસભ્યો વિરોધ કરવાના છે એવી કોઈ વાત જ નથી। સંકલનની અંદર કોઈ પણ ધારાસભ્યને વ્યક્તિગત કામ હોઈ શકે એના માટે ના આવ્યા હોય, બાકી કોઈ સંકલનનો વિરોધ કરવાનો પ્રશ્ન જ નથી।